ભાવનગર બગદાણા વિવાદમાં હવે કોંગ્રેસે પણ ઝંપલાવ્યું। વિવાદને લઈને કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાની પોસ્ટ। ગુજરાતમાં ગુંડાઓનું રાજ ચાલે છે। કોળી સમાજના યુવાન પર જીવલેણ હુમલો થયો। કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પોલીસની દેખાવ પૂરતી કાર્યવાહી હોવાનું પણ અમિત ચાવડાએ કહ્યું। હુમલો કરનાર કોણ તેની નિષ્પક્ષ તપાસ થતી નથી। ગુંડાઓ આવી હિંમત ન કરે તેવી કાર્યવાહી કરવા હર્ષભાઈ સમક્ષ માંગ કરી। તો અમિત ચાવડાએ પણ પોસ્ટ કરી અને કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પોલીસની દેખાવ પૂરતી કાર્યવાહી હોવાનું કહ્યું। ભાવનગર બગદાણા વિવાદમાં કોંગ્રેસે પણ ઝંપલાવ્યું। વિવાદને લઈને કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાની પોસ્ટ। ગુજરાતમાં ગુંડાઓનું રાજ હોવાનું પોસ્ટમાં લખાણ। કોળી સમાજના યુવાન પર જીવલેણ હુમલો થયો। કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પોલીસની દેખાવ પૂરતી કાર્યવાહી હોવાનું પણ લખાણ લખ્યું। હુમલો કરનાર કોણ તેની નિષ્પક્ષ તપાસ થતી નથી। કોંગ્રેસ પ્રમુખે કહ્યું ગુંડાઓ આવી હિંમત ન કરે તેવી કાર્યવાહી કરવા ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સમક્ષ અમિત ચાવડાએ માંગ કરી। ભાવનગર બગદાણા વિવાદ જે સામે આવ્યો માયાભાઈ માફી પ્રકરણમાં હવે કોળી સમાજ જે પ્રકારે આગળ આવ્યું હતું, કોળી સમાજના આગેવાનોએ માંગ કરી હતી કે ક્યાંક નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। ત્યારબાદ ઠાકોર સમાજ પણ મેદાને આવ્યું અને હવે કોંગ્રેસે પણ ઝંપલાવ્યું। અમિત ચાવડાએ પોસ્ટ કરી અને કહ્યું કે ગુંડાઓ આમી હિંમત ન કરે તેવી કાર્યવાહી કરવી જોઈએ। વધુ વિગત મેળવીએ સંવાદદાતા નિકુંજ જાની પાસેથી। નિકુંજ, કોંગ્રેસે પણ ઝંપલાવ્યું ભાવનગર બગદાણા માફી પ્રકરણમાં, કહ્યું કે ક્યાંક ને ક્યાંક નિષ્પક્ષ તપાસ નથી થતી। ગુજરાતમાં ગુંડાઓનું રાજ ચાલે છે તેવું અમિત ચાવડાએ કહ્યું। જરૂરથી બગદાણા વિવાદ જે છે તે વધી રહ્યો છે ને આ વિવાદ વચ્ચે હવે કોંગ્રેસ પણ આ વિવાદની અંદર કૂદી પડ્યું છે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે અને તેની અંદર તેમને બગદાણા વિવાદને લઈને કોઈ પ્રકારની કાર્યવાહી ન થઈ હોવાની દાવો કરવામાં આવ્યો છે। તેમને એ પણ લખ્યું કે બગદાણા ઘટનાક્રમની અંદર જે પ્રકારની પોલીસની કામગીરી રહી છે તેમાંથી એ પ્રકારનું લાગી રહ્યું છે કે ગુંડા રાજ ગુજરાતની અંદર ચાલી રહ્યું હોય। અમિત ચાવડાએ એ પણ કહ્યું કે કોળી સમાજ જે છે તેની નારાજગી શાંત પાડવા માટે નામ પૂરતી કાર્યવાહી પોલીસ દ્વારા જે છે તે કરવામાં આવી છે અને તેમને એ પણ માંગ કરી છે કે કોઈ પણ પ્રકારની શેષરમ રાખ્યા વગર જે પણ ગુનેગારો છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે। આ પ્રકારની કાર્યવાહી કરવા માટે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સમક્ષ તેમને આ માંગ કરી છે, માંગણી કરી છે અને બગદાણા વિવાદની અંદર કોંગ્રેસ જે છે તે પણ હવે કૂદી પડ્યું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। જી નિકુંજ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ।